અઘોર નગારા વાગે ભાગ 1. લેખક મોહનલાલ અગ્રવાલ. પ્રકરણ 14. અર્બુદાચલ કલ્પ. આ અર્બુદાચલ કલ્પ એટલે માઉન્ટ આબુ વિસ્તારની ભૌગોલિક, ઐતિહાસિક, ખનિજ, દિવ્ય વનસ્પતિ, અલૌકિક પદાર્થો, સુવર્ણ સિદ્ધ વિશેની માહિતી આપતો લેખ. આ કલ્પ મેળવ્યા બાદ તેના સંશોધન અંગે પૂર્વ તૈયારીઓ કરી હું આબુ પહોંચ્યો. 2 આદિવાસી ભીલોને સાથે રાખીને સંશોધન શરૂ કર્યું. મારું ભ્રમણ 28 દિવસ સુધી ચાલ્યું. તે સમયની અહીં ચર્ચા નથી કરતો, પણ 28 દિવસને અંતે પરિણામનો ઉલ્લેખ કરું છું. આ કલ્પ 400 વર્ષ જૂનો હોવાથી આબુની ભૌગોલિક રચનામાં ઘણા બધા ફેરફારો થયા હોય તેવું જણાયું. અમુક મુખ્ય સ્થાનો, મંદિરો, ગુફાઓ, કુંડ, નદીઓ વિશે ચોક્કસ પુરાવા મળે છે, પરંતુ આધારભૂત નક્કર માહિતી ખૂબ ઓછા પ્રમાણમાં મળે છે. અમુક સ્થાનોમાં રાત્રિ રોકાણ જરૂરી જણાતું, પરંતુ દરેક પ્રકારની અગવડતાના કારણે તે રાત્રિ રોકાણ શક્ય ન બન્યું. જરૂરી જાણકારી ઘણા ઓછા પ્રમાણમાં મળી. અસફળતા અને નિરાશાનું પ્રમાણ વધારે હતું. જો કે અમુક દ્રશ્યો અને વનસ્પતિઓ તેમજ કલ્પ સિવાયના અમુક પદાર્થો જોવા જાણવા મળ્યા. જ્યારે ફરતા ફરતા 25 દિવસ થઈ ગયા અને કલ્પમાં દર્શાવેલ કૂવા પાસે હવન, જાપ, અનુષ્ઠાન કર્યું, ત્યારે કલ્પમાં સૂચવેલા આહવાન દ્વારા બોલાવવામાં આવતા મહાપુરુષ દૂરથી ચાલીને આવતા હોય તેમ આવીને હાજર થયા. મેં તેઓને પ્રણામ કરીને બેસવા માટે વિનંતી કરી. તેઓ ઊભા રહીને જ વાર્તાલાપ કરવા માટે આગ્રહ રાખ્યો. મેં ઉઠીને વિનયપૂર્વક વાતની શરૂઆત કરી. મહારાજ, આ કલ્પના અનુસંધાનમાં હું અહીં સંશોધન કરી રહ્યો છું. મને આધારભૂત નક્કર સફળતા શા માટે નથી મળતી? આવેલ મહાપુરુષે સ્પષ્ટતા કરી, વત્સ, તમારી પાસેના કલ્પમાં સૂત્ર નથી. સૂત્ર વિના કલ્પ અપૂર્ણ છે. બીજું કારણ મુખ્ય છે. તમે એ ભ્રમણ કરેલ દરેક જગ્યાઓમાંથી બધી સત્ય વિગતો એ જ સ્થિતિમાં અત્યારે પણ પડેલી છે. એમાં કશો જ ફેરફાર થયો નથી. પણ દરેક બાબતો અસ્પષ્ટ એટલા માટે જણાય છે કે તે અત્યારના યુગ પ્રમાણે અનુચિત પ્રયોગ તેનો ન થાય. ધર્મ મર્યાદાનું ઉલ્લંઘન થાય, તેથી સિદ્ધ લોકો તેની અદ્રશ્ય રીતે રક્ષા કરે છે. અજ્ઞાનના પડળો કારણે તેમાં કાંઈ રસ્તો નથી સૂચતો અને છેવટે જિજ્ઞાસુ નિરાશ થઈને પાછો ફરે છે. અલબત્ત આ દરેક બાબતો સંપૂર્ણ સત્ય છે, પણ જે વ્યક્તિ આ દિવ્ય દર્શન માટે યોગ્ય હોય અથવા થવા માટે પ્રબળ પ્રયત્ન કરે તો તેની સામે અર્બુદાચલ કલ્પના દરેક રહસ્યો આપોઆપ ખુલવા લાગે છે. બધું જ યથાવત છે, ફક્ત યોગ્યતાની જરૂર છે. તે અનિવાર્ય છે. તેમના સ્પષ્ટીકરણથી સંતોષ થયો, તેમજ અયોગ્યતાનું પણ ભાન થયું. મહાપુરુષે જતા પહેલા કૂવામાં હાથ નાખીને અંદરથી એક સ્વયં ત્રિપુંડ ચર્ચિત શિવલિંગ બહાર કાઢીને મને આપ્યું અને કહ્યું કે આ લિંગની અમુક મંત્રથી પૂજા કરો. સમય પરિપક્વ થશે એટલે આપોઆપ માર્ગદર્શન મળશે. મેં શિવલિંગ ખિસ્સામાં મૂક્યું અને મહાપુરુષનો આભાર માનું તે પહેલા તેઓ ચાલ્યા ગયા. ત્યારબાદ બીજા 2 દિવસ મેં ભ્રમણ કર્યું. છેવટે યોગ્યતા મેળવવાનો નિર્ણય લઈને ઘરે પાછો ફર્યો. આ અર્બુદાચલ કલ્પ અમુક લોકો પાસે હોવાનું જાણવા મળેલ છે, પરંતુ અર્બુદાચલ કલ્પસૂત્ર જ્યાં સુધી સચોટ ન હોય ત્યાં સુધી સફળતા મળતી નથી. આ કલ્પનું મૂળ સૂત્ર અત્યારના સમયમાં જૈન સંપ્રદાયમાં સારી રીતે સચવાયેલું પડ્યું છે. આ વાત ત્યાંના જૈન મહારાજ સાહેબ પાસેથી જાણવા મળી હતી. હવે આપણે અર્બુદાચલ કલ્પ વિશે જોઈએ. આબુ ગિરિમાળાઓ ઘણા વિસ્તારમાં પથરાયેલી છે. આ કલ્પનો ઉલ્લેખ આબુ પર્વત અને તેની ચોમેર આવેલ દિશાઓ તળેટીઓથી સંકળાયેલ છે. 1. આબુ પર્વત ઉપર ઈશાન દિશામાં એક શિખર આવેલું છે, જેનો આકાર ચંદ્ર સરખો હોય તે ચંદ્રશિખરના નામથી ઓળખાય છે. તે શિખરથી 200 વાર નીચે એક વિષ્ણુજીનું મંદિર જીર્ણ હાલતમાં છે. તે મંદિરના મુખ્ય દ્વારની સામે 4 ફૂટ ખોદવાથી પીળા રંગના હરતાલ જેવા ચમકદાર પથ્થરો નીકળે છે. તેનું બારીક ચૂર્ણ કરી ગાયના દૂધ સાથે 3 દિવસ સેવન કરવામાં આવે તો શરીર વજ્ર સરખું અને દિવ્ય તેજસ્વી બને છે. અતુલ બળની પ્રાપ્તિ થાય છે, તેમજ રોગરહિત શરીર બને છે. મારો અનુભવ, મંદિરના મુખ્ય દ્વારથી કેટલા અંતરે ખોદકામ કરવું તેનો સ્પષ્ટ ઉલ્લેખ નથી, છતાં મંદિરથી 5 ફૂટ છેટે 10 ફૂટ છેટે ખોદકામ કરાવી જોયું, પરિણામ શૂન્ય. 2. એ જ ઈશાન દિશામાં વિષ્ણુ મંદિરથી આશરે 4 ફરલાંગ દૂર એક નાનું મંદિર છે, જેમાં કોઈ મૂર્તિ નથી, ખંડેર હાલતમાં જ છે. તે મંદિરની પૂર્વ દિશામાં આકાશલિંગ નામક એક મોટું શિવલિંગ છે. તેની આગળ 3 કુંડ છે,
જે શિલાઓથી ઢંકાયેલા છે. તે શિલાને હટાવી એક હાથ ખોદવાથી સરસવ જેવા આકારના ઝીણા પથ્થરો નીકળે છે. તે પથ્થરોને ત્રિલોહથી બનાવેલા તાવીજમાં ભરીને બંધ કરવા. તે તાવીજ મોઢામાં રાખવાથી અદૃશ્ય થઈ શકાય છે. ત્યાં જવાની ઈચ્છા હોય ત્યાં વેગપૂર્વક જઈ શકાય છે. તેમજ ઇચ્છિત રૂપ પણ ધારણ કરી શકાય છે. મારો અનુભવ: દર્શાવેલ સ્થાન પ્રમાણે એક મોટો પથ્થર શિવલિંગ આકારનો પડેલો જણાયો. તેની સામે એક સપાટ શિલા પણ છે. પણ તે શિલા એટલી મોટી અને વજનદાર છે કે આશરે 200 માણસો ખસેડે તો કદાચ ખસે. તેમાં ખસેડવાની અને ખોદકામ કરવાની તો વાત જ ક્યાં રહી. નંબર 3. અર્બુદા માતાનું મંદિર વશિષ્ઠ આશ્રમથી આશરે 6 કિલોમીટર દૂર આવેલું છે. ત્યાં આંબલીના 3 વૃક્ષ છે. એક આંબલી કાંટાવાળી છે. તેના ફળના રસથી રસાયણ સિદ્ધ બને છે. તેમજ કુષ્ઠરોગ પણ મટે છે. મારો અનુભવ: વશિષ્ઠ આશ્રમ છે અને અર્બુદા માતાનું મંદિર પણ છે. પણ ચારે તરફ 2 ફલાંગના વિસ્તારમાં આંબલીનું એક પણ વૃક્ષ નથી. કદાચ કઠિયારાઓએ કાપી નાખ્યા હશે. અલબત્ત એક અનુભવ જોવા મળ્યો કે જે અર્બુદા માતા તરફ જતા રસ્તામાં આરામ કરવા બેઠો હતો ત્યારે મારાથી 10 વાર દૂર એક વનસ્પતિનો છોડ આશ્ચર્યનું કારણ બન્યો. તેની પાતળી શાખાઓ એકબીજા સાથે તાલબદ્ધ રીતે સ્પર્શ કરી રહી હતી અને આ ક્રમ દરેક શાખાઓમાં હતો. પહેલા મને આશ્ચર્ય થયું. પછી નક્કી કરવા માટે વાતાવરણ તરફ ધ્યાન કર્યું કે કદાચ પવનના કારણે પણ આમ થતું હોય. પણ ના, પવન મંદ ગતિમાં હતો જ્યારે આ છોડની શાખાઓ વ્યવસ્થિત રીતે એકબીજાને સ્પર્શ કરીને અલગ થતી, ફરી પાછી સ્પર્શ કરીને અલગ થતી હતી. હું નજીકથી જોવાના હેતુસર તેની નજીક ગયો. મારા આવવાની જાણે તેને જાણ થઈ ગઈ હોય તેમ તેનું હલનચલન બંધ થઈ ગયું. મેં નજીક જઈ તેનું નિરીક્ષણ કર્યું. સામાન્ય છોડ જણાતો હતો, કંઈ વિશેષતા ન હતી. હું પાછો આવીને મૂળ જગ્યા ઉપર બેઠો ત્યાં ફરીથી જ એ ક્રમ શરૂ થયો. શંકાનું સમાધાન કરવા હું ફરી નજીક ગયો. તરત તેનું હલનચલન બંધ થઈ ગયું. આ પ્રસંગની નોંધ લઈ કુદરતની અકળ લીલાના પ્રશંસા કરતો અર્બુદા માતા તરફ હું આગળ વધ્યો. નંબર 4. આબુની ઈશાન દિશામાં ઈશાનેશ્વરી દેવીનું મંદિર છે. તેની પાસે મહાશંખ નામે તીર્થ આવેલું છે. ત્યાં 4-4ની હરોળમાં હોય તેવી 3 સફેદ ખાખરાના વૃક્ષની હરોળ છે. ત્યાં એકદમ નાની ગુફા છે. તેમાં સુવર્ણમય રજકણવાળી માટી નીકળે છે, જેને અગ્નિમાં ખૂબ તપાવવાથી સુવર્ણ જુદું પડે છે. મારો અનુભવ: ઈશાનેશ્વરી દેવીનું મંદિર જરૂર છે. તેનો જીર્ણોદ્ધાર પણ 100 વર્ષ પહેલા જ થયો હોય એવી રીતે 2 વિભાગોમાં વહેંચાઈ થતો હોય તેવો ભાસ થાય છે. એક વિભાગ અંદરનો છે જે ખૂબ પ્રાચીન જણાય છે, તેમજ બીજો બહારનો છે જે જૂનો હોવા છતાં પછીથી સમારવામાં આવ્યો હોય તેવો લાગે છે. મહાશંખ નામક તીર્થ ખૂબ શોધ્યું પણ મળ્યું નહીં. તેમજ સફેદ ખાખરાના વૃક્ષો પણ જોવા મળ્યા નહીં. તો સુવર્ણરજની રજકણવાળી માટી તો ક્યાંથી મળે? નંબર 5. ઈશાનેશ્વરી દેવીની પશ્ચિમ દિશામાં એક જૂનો વડ છે. તેની છાયાના બહારના વિસ્તારમાં ખોદવાથી ઘણા વર્ષો પહેલા દટાયેલા વૃક્ષો જે પરસ્પર પથ્થરના રૂપમાં દબાયેલા જણાય છે, જેને ફોસિલ કહે છે, તે મળશે. તે સ્વયં પારસ પથ્થર છે જેના સ્પર્શ માત્રથી લોખંડ સુવર્ણ બને છે. મારો અનુભવ: ઉપરોક્ત લખાણ પ્રમાણે ખોદકામ આશરે 2 ફૂટ કરતાં ખરેખર દરિયામાંથી નીકળતા પડવાના વૃક્ષ આકારના વૃક્ષ મળી આવ્યા, જેથી ખૂબ ઉત્સાહ અને આનંદ થયો. તરત જ તેને લોખંડના તિકમ સાથે તથા પાવડા સાથે સ્પર્શ કરાવવામાં આવ્યો, પણ કંઈ ફેરફાર થયો નહીં, જેથી આનંદ નિરાશામાં બદલાઈ ગયો અને ઉત્સાહ થાકમાં ફેરવાઈ ગયો. નંબર 6. આબુની દક્ષિણ તળેટીમાં અક્ષયદેવી નામનું સ્થાનક છે. ત્યાં હાથીદાંતના રંગ જેવા વૃક્ષો થાય છે. તેની છાલને ગાયના દૂધ સાથે ઘસીને પીવાથી વૃદ્ધાવસ્થા દૂર થાય છે અને નવયૌવન પણ પ્રાપ્ત થાય છે. મારો અનુભવ: દક્ષિણ દિશા ઘણી જોખમકારક છે. ત્યાં જંગલી પશુઓ તેમજ અઘોરીઓનો વાસ વધુ પ્રમાણમાં છે, જેથી હું ત્યાં મુલાકાત લઈ શક્યો નથી. નંબર 7. દક્ષિણ દિશામાં બિહડ શિખર નામક એક પર્વતની ધાર છે. ત્યાં બપોરે 12 વાગે તે શિખરનો પડછાયો જે ભૂમિ ઉપર સ્થિર થાય છે ત્યાં ખોદવાથી બોરથી મોટા મોટા પથ્થરો નીકળે છે. આ પથ્થરોને પાણી સાથે ઘસી આંખમાં લગાડવાથી અંધાપો દૂર થાય છે, ગીધ જેવી દ્રષ્ટિ આવે છે અને આંખના દરેક રોગ મટે છે. મારો અનુભવ: દક્ષિણ દિશાના દરેક સ્થાનો મેં છોડી દીધા હોય તે વિશે માહિતી આપવી અશક્ય છે. નંબર 8. ઈશાન શિખર ઉપર પાત નામનું તીર્થ છે. તેની ઉત્તર દિશાએ એક ગુફા છે. તેમાં મનશીલ જેવી માટી નીકળે છે. મનશીલ એ એક ખનિજ પદાર્થ છે. તે
તે માટીમાં એવો ગુણ છે કે 100 તોલા તાંબાનો રસ કરી તેમાં 1 તોલો માટી નાખવાથી તે સુવર્ણ બને છે. મારો અનુભવ: ઈશાન શિખર વધુ પ્રસિદ્ધ જગ્યા નથી, છતાં ત્યાંના ભીલ લોકો તેને જાણે છે. શિખર મળ્યું, પાત નામનું તીર્થ ક્યાંય દેખાયું નહીં. છતાં ઉત્તર દિશામાં તપાસ કરી. ઘણી દૂર 2 ગુફાઓ દેખાઈ, પરંતુ તેની બહારના ભાગમાં રીંછના બચ્ચાઓ ખેલકૂદ કરી રહ્યા હતા. તેમને જોઈને આનંદ માણ્યો. બાકી ગુફામાં તે બચ્ચાઓના મા બાપની હાજરીના વિચારે વિચાર પડતો મૂક્યો. નંબર 9. આબુ ઉપર કદમ નામક તીર્થ છે, જે ગૌતમ ગુફાના પશ્ચિમ દિશામાં અડધો માઇલ દૂર આવેલું છે. ત્યાં એક ગણપતિનું મંદિર છે. તે મંદિરની આજુબાજુની જમીન સુવર્ણ રજકણ જેવી ચમકદાર છે. તે માટીને લઈને પાણીથી ધોઈને જો કલાઈ ગાળીને તેમાં નાખવામાં આવે તો કલાઈ ચાંદી બની જાય છે. મારો અનુભવ: આ તીર્થમાં ફક્ત કદમનું વૃક્ષ જ છે, પણ ગૌતમ ગુફાના આધારે તે મળી આવ્યું. જ્યાં ગણપતિનું પ્રાચીન અપૂજ મંદિર છે, ત્યાં સુવર્ણ રજકણ જેવી નહીં પણ પીળી ચમકદાર ભારે વજનવાળી માટી જરૂર મળી આવે છે. તેનો ઉપયોગ કરતા કલાઈની ચાંદી નથી બનતી, પણ તેના રંગરૂપમાં અને ગુણધર્મમાં ફરક જરૂર પડી જાય છે. આથી વિશેષ કંઈ મહત્વનો ફેરફાર થતો નથી. નંબર 10. આબુની પૂર્વ દિશામાં લાક્ષાવતી નામે નદી છે. તે નદીના પૂર્વ કાંઠા ઉપર કાચન નામનું ઝાડ છે. તે ઝાડની નીચે પરવાળા જેવી લાલ માટી નીકળે છે. તે માટી લઈને સુંદરખંડા નામની બીજી નદી છે, જે લાક્ષાવતીથી 1 માઇલ પાછળ તેનાથી વિરુદ્ધ દિશામાં વહે છે. તેના પાણીથી માટીના પિંડ બનાવી તેને સૂકવીને અગ્નિમાં ખૂબ તપાવવાથી સુવર્ણ છૂટું પડે છે. મારો અનુભવ: સુંદરખંડા નામની નદીનો ઉલ્લેખ પણ છે અને તે નદી મળી પણ ખરી, પરંતુ લાક્ષાવતી નદીની ચોક્કસ જગ્યા વિશેની માહિતી નહીં હોવાથી શોધખોળ થઈ શકી નહીં. નંબર 11. આબુ ઉપર પૂર્વ દિશામાં બૌદ્ધ મહાવિનાયક નામે તીર્થ છે. ત્યાં આવા ઘણા વૃક્ષો થાય છે. તેના મૂળ પાસે હંમેશા કાદવ રહે છે, જેમાં સુવર્ણ રજકણો મિશ્ર હોવાથી તેને ખૂબ અગ્નિ તાપવાથી તે સુવર્ણ જુદું પડી આવે છે. મારો અનુભવ: બૌદ્ધ મહાવિનાયક તીર્થ તરીકે ઓળખાતી જગ્યા ખરેખર કોઈ તીર્થની રીતે સ્થાપત્ય પદ્ધતિમાં નથી, પરંતુ પર્વતની એક મોટી શિલાને શિલ્પકલાથી ગણપતિનું મોટું જબરું શિલ્પ સ્મારક બનાવવામાં આવ્યું હોય તેમ જણાય છે. આ ગણપતિની મૂર્તિ એક મોટી શિલામાંથી જ કોરીને બનાવવામાં આવી છે. કેટલી જૂની હશે તે અનુભવ વિના કહી શકાય તેમ નથી, પરંતુ વૈકુંઠ વૃક્ષના કે કાદવના દર્શન થયા નહીં. નંબર 12. આબુ પર્વતની પશ્ચિમ દિશાના પાછળના ભાગમાં નાગેન્દ્ર કુંડ નામના 10 કુંડ આવેલા છે. તે કુંડથી પૂર્વ દિશામાં એક ધનુષ જેટલી દૂર એક સિંદૂર જેવા રંગનું વજનદાર ભારેખમ વૃક્ષ છે. તે વૃક્ષ નીચેની માટી એથી પણ વધુ લાલ છે. તે માટીને લઈને આકડાના દૂધમાં પલાળી લેપ જેવું બનાવી તામ્રપત્ર ઉપર લેપન કરવું. પછી તેને તીવ્ર અગ્નિમાં ધમાવીને ઉપરોક્ત વૃક્ષના પાનના સ્વરસમાં બુઝાવી આપવાથી તામ્રપત્રનો લેપન વ્યર્થ થાય છે અને તે સુવર્ણ બને છે. મારો અનુભવ: આ વિસ્તાર આબુ પર્વતની પાછળની તળેટીનો છે, જે માઉન્ટથી જવામાં ઘણું અઘરું પડે. ત્યાં 10 કુંડ છે તે સત્ય છે, પરંતુ ત્યાં જવામાં ઘણી અગવડતાઓ ભોગવવાની હોવા તકલીફથી હું જઈ શક્યો નહીં. નંબર 13. અર્બુદા માતાની મંદિરથી ડાબી બાજુ બેરતાસ નામક શિખર છે. તેની નીચે એક ગુફા છે, જેમાં સફેદ માટી નીકળે છે. આ અલૌકિક અને ચમત્કારિક પ્રભાવવાળી માટી છે. આંખના કોઈપણ પ્રકારના દર્દોમાં અદ્ભુત અને જાદુઈ અસર બતાવે છે. આંધળા માણસને પણ દ્રષ્ટિ મળે છે. આ માટીને શુદ્ધ જસત સાથે ગાળવાથી તે ગળીને ધાતુ બની જાય છે. તેની સળી બનાવીને સવાર સાંજ તે સળીને પાણીમાં બોળીને લગાવવાથી આંખના દરેક દર્દો 3 જ દિવસમાં સારા થાય છે. મારો અનુભવ: અર્બુદા માતાના મંદિરથી આ શિખર આશરે અડધો કિલોમીટર દૂર છે. ત્યાં એક બ્રહ્માજીનું જીર્ણ મંદિર પણ છે, પણ નીચે ક્યાંય ગુફા દેખાતી નથી. કદાચ વર્ષો વીતી જવાથી તે દટાઈ ગઈ હોય, પુરાઈ ગઈ હોય. ઝાડપાન વેલાઓમાં શોધવાની ખૂબ મુશ્કેલી હોવાથી ગુફા શોધી શકાય નહીં. નંબર 14. અર્બુદાચલ પર્વત ઉપર વશિષ્ઠ આશ્રમ છે. તેનાથી નજીકમાં જ ઉત્તર પશ્ચિમના ખૂણાની દિશામાં એક પાણીની કુઈ આવેલી છે, જે લગભગ અવાવરું જ રહે છે. તે કુઈ પાસે પૂર્વ દિશામાં મુખ રાખી હવન સામગ્રી સાથે ધૂપ નૈવેદ્ય વગેરે રાખી આ મંત્ર 1008 વખત જપીને મધ તથા કેસર નાખીને તૈયાર કરેલા પુડલાને નૈવેદ્યમાં હોમવાથી એક મહાપુરુષ ઉત્પન્ન થાય છે. મંત્ર છે: ઓમ આગચ્છ આગચ્છ નમસ્તુભ્યં પર્વતાનામ ઉત્તમમ ઠઠઠ સ્વાહા.
આ મંત્રનો 1008 વખત જાપ કરીને પુડલા હોમવાથી એક મહાપુરુષ આવે એટલે તેમને નમસ્કાર કરીને કૃપા યાચના કરવી. અર્બુદાચલ મંડલના સર્વગુપ્ત ભેદ તેઓ જાણે છે. કૃપા થઈ જાય તો તેઓ માર્ગદર્શન પણ આપે છે. પછી જેવો સમય અને જેવો સાધક. મારો અનુભવ. આ અનુભવ વિશે હું અગાઉ થોડી મહત્વપૂર્ણ ચર્ચા કરી ચૂકેલ છું. આ એક જ પ્રયોગ એવો સફળ થયો કે જેનાથી વાસ્તવિકતા વિશે નક્કરની વિગતો મળી શકી. આદિવાસી ભીલ પાસે બધી સામગ્રી મગાવીને સૂચન કરેલ પદ્ધતિથી હું હવન તથા જાપ કરવા બેઠો. જ્યારે પુડલો હોમવાનો સમય આવ્યો અને હોમવાના શરૂ કર્યા અને છેલ્લો પુડલો બાકી રહ્યો ત્યારે મહાત્મા આવવાને બદલે અસંખ્ય હાથીઓનું ટોળું સામેથી તુફાન કરીને આવતું હોય તેવું જણાયું. એ ટોળાને આવતું જોઈ બંને ભીલ મર્દોએ મુઠ્ઠી વાળીને નાસવા માંડ્યું. પણ હું કઈ મહારથી ભીષ્મ નહોતો કે જે મેદાન છોડીને ભાગું નહીં. પણ શક્ય તેટલી ધીરજ અને વિવેક બુદ્ધિને જાગ્રત રાખી પરિસ્થિતિનો વિચાર કર્યો અને તરત જ નિર્ણય લીધો કે એક જ પુડલો હોમવાનો બાકી છે. એટલી વારમાં આ હાથીઓનું ટોળું મારા સુધી નહીં પહોંચી શકે. જેથી એડ પુડલાનું હવન કરી આપણે પણ ભાગી છૂટવું. પુડલાને હાથમાં લઈ મંત્ર ગડબડ સડબડ બોલીને હોમી દીધો. પરંતુ એમને એમ જ પડ્યું રહેવા દી ભાગવા માટે અડધો ઊભો થયો અને હાથીઓના ટોળા તરફ નજર કરી તો ત્યાં કંઈ જ ન હતું. બલકે એક મહાત્મા શ્વેત વસ્ત્રધારી ધીમી ગતિએ મારી સામે ચાલ્યા આવતા હતા. તેમને આવતા જોઈ હું મારા આસન ઉપરથી ઊભો થઈ ગયો. તેઓને નમસ્કાર કરી આસન ઉપર બેસવા માટે જણાવ્યું. હું તેમના દિવ્ય રૂપને ધ્યાનપૂર્વક જોઈ રહ્યો હતો. માણસોમાં જોવા ન મળે તેવું દિવ્ય તેજ સામે હતું. પગની પાની સુધીની સફેદ કફની, જમણા હાથમાં કમંડલ, ડાબા હાથમાં પવન પાવડી, ચાંદીના તાર જેવી ચમકતી દાઢી મૂછ, પાંપણ, નેણ અને જટા. બધું જ અદ્ભુત સફેદ જણાતું હતું. આ સાથે મહત્વની વાત એ હતી કે તેમની ચામડી ખૂબ ચમકદાર અને 6 માસના બાળકની ચામડીની માફક સુંવાળી અને તેજોમય હતી. પાણીદાર મોટી આંખો જાણે અનંત રહસ્યોના ભેદની એકમાત્ર દીપશિખા જણાતી હતી. તેમણે બેસવાની વાત ઉપર ધ્યાન નહીં આપતા મને પૂછ્યું, વત્સ, આપના પ્રયોજન પ્રગટ કરો. મેં તેઓને નમ્રતાથી જણાવ્યું, પ્રભુ, આ અર્બુદાચલ કલ્પના આધારે આજે 20-25 દિવસથી હું રખડું છું. પરંતુ નિરાશા અને અસફળતા સિવાય કાંઈ જ મળ્યું નથી. બસ આજે આપના દર્શન થઈ શક્યા છે. આ અંગે શું કારણ છે તે જણાવવા કૃપા કરો અને કંઈક મેળવી શકું એ માટે મને માર્ગદર્શન આપો. તેમણે અપલક મારી સામે જોઈ અદ્ભુત રહસ્યનો ઘટસ્ફોટ કર્યો. વત્સ, તમારી પાસે રહેલ કલ્પ અપૂર્ણ છે. તેના ગુપ્ત સૂત્રોનો તેમાં ઉલ્લેખ નથી. તમે ભ્રમણ કરેલી દરેક જગ્યાઓ યથાવત આજે પણ છે. પરંતુ આ યુગમાં તેનો અનુચિત ઉપયોગ ન થાય એ માટે સિદ્ધ લોકોએ આ બધી જગ્યાઓની રક્ષા માટે પોતાની સિદ્ધિની માયાથી અનેક પ્રકારની વિટંબણાઓની રચના કરી છે, જે હંમેશા સ્વયં સંચાલિત રહે છે. હું તો આ મંડળનો ફક્ત ચોકીદાર છું અને સિદ્ધ મહાત્માઓનો દાસ છું. આપે આહવાન કર્યું જેથી મારી ફરજ પ્રમાણે મારે આવવું જોઈએ. તેમણે કરેલી રજૂઆતથી અને સ્પષ્ટીકરણથી હું થોડો વધુ સ્વસ્થ થયો. મારે ઘણા બધા પ્રશ્નો પૂછવાના હતા. મારા અસંખ્ય પ્રશ્નોના આવગને માપી લેતા હોય તેમ મારા પહેલા તેઓ જ બોલ્યા. તમે જે મેળવવા ઈચ્છો છો અને જાણવા ઈચ્છો છો તેના માટે ફક્ત યોગ્યતા કેળવો. તે યોગ્યતા કેળવવા માટે અથાગ પ્રયત્ન કરો. યોગ્યતા આવતાની સાથે જ આપોઆપ દરેક રહસ્યના ભેદ સમજાવવા લાગશે. દરેક સંકલ્પ પરિપૂર્ણ થવા લાગશે. કોઈ પણ વાતનું આશ્ચર્ય નહીં થાય. સમગ્ર જગતમાં ઈશ્વરના અંશની અનુભૂતિ થશે. આ કક્ષામાં જ્યારે તમે હશો ત્યારે તમારે કાંઈ જ નહીં શોધવું પડે. આવી અનેક અદ્ભુત અને અલૌકિક તેમજ અલૌકિક સિદ્ધિઓ આવીને તમારા દ્વાર ખખડાવશે. આવી અસંખ્ય સિદ્ધિઓ યોગ્ય પુરુષને શોધ્યા જ કરે છે. યોગ્ય પુરુષ મળતા જ તેની સેવિકાની માફક તેની સાથે રહે છે. અહીં માયાનો સૂક્ષ્મ ભેદ સંકળાયેલો છે, તેને પણ સાંભળી લો. એમ કહી તેમણે વાત આગળ ચલાવી. આવી અસંખ્ય સિદ્ધિઓ યોગ્ય પાત્રને ઘેરી વળે છે. આ સિદ્ધિઓ બે ધારી તલવારનું કામ કરે છે. એક ધાર વડે તે સાધકને માન, યશ, કીર્તિ, ધન, સુખ અને વૈભવથી તેમજ મનોવાંછિત દરેક ભોગવિલાસ આપે છે. સાથોસાથ બીજી ધાર સાધકને પરમ તત્વ સુધી પહોંચવાના માર્ગમાં અંતરાયો ઊભા કરીને સાધકને ભૂલભુલાવણીમાં પણ ફસાવે છે અને પોતાનું સંપૂર્ણ પ્રભુત્વ સાધકને સોંપી દે સાધકના રોમે રોમને બહેકાવી મૂકે છે. પરિણામે યોગ્યતા પ્રાપ્ત કરવા થતો સાધક મૂળ માર્ગને ભૂલી જઈ માયાચક્રનો ભોગ બનીને બધું જ ગુમાવે છે. તેઓની અસ્ખલિત વાણી વહી રહી હતી. ધ્યાનપૂર્વક તેના મર્મભેદને સમજવાનો એકાગ્ર ચિત્તે હું પ્રયત્ન કરી રહ્યો હતો.
છેલ્લે તેમણે બહાર ઊભા ઊભા જ કૂવામાં હાથ નાખી એક સુંદર શિવલિંગ બહાર કાઢીને મને આપ્યું, જેના ઉપર કુદરતી ત્રિપુંડ રચાયેલું હતું. સુંદર, સુંવાળું, આશરે 1.5 ઇંચની લંબાઈવાળું શિવલિંગ મને આપતા જણાવ્યું, અમુક મંત્રથી આ શિવલિંગની પૂજા કરો અને યોગ્યતા મેળવવા પ્રયત્ન કરો. ઈશ્વર તમારી મનોકામના પૂર્ણ કરશે. મેં હાથ જોડી નમસ્કાર કર્યા. શિવલિંગ ખિસ્સામાં મૂકી આભાર માનવા માટે મહાત્મા તરફ જોયું તો તેઓ ક્યારનાય ચાલ્યા ગયા હતા. આ પ્રસંગને મનન કરતો ત્યાંથી વશિષ્ઠ આશ્રમે હું પાછો ફર્યો. ત્યાં બંને ભીલ મારી રાહ જોઈને બેઠા હતા. તેમના ઉપર ગુસ્સો તો ચડ્યો, પણ શું થાય? તેઓને સામાન સામગ્રી કૂવા પાસેથી લઈ આવ્યા કહ્યું, અને તે પણ કહ્યું કે હાથી ઘોડા કાંઈ નથી, બીક રાખ્યા વિના બધો સામાન લઈ આવો. આ પ્રસંગ પછી 3 દિવસ વધુ પરિભ્રમણ કર્યું. તેમાં એક અદ્ભુત અનુભવ થયો, જેનું વર્ણન કરતા પહેલા કલ્પ વિશેની વાતો રજૂ કરું છું. આ કલ્પની અંદર વર્ણવેલી બાકીની જગ્યાઓની પાછી મેં મુલાકાત લીધી. એવું થયું જ નથી, કારણ કે યોગ્યતા વિના ભટકવાનો કશો અર્થ થયો નહીં. છેલ્લે એક પ્રયત્ન કરીને પાછા ફરવાનો પણ વિચાર કર્યો હતો. પહેલા કલ્પની બાકીની વિગતો રજૂ કરું છું, અને પછી છેલ્લે અદ્ભુત અનુભવ રજૂ કરીશ. અગાઉ આપણે 14 સ્થળો વિશેનો ઉલ્લેખ જોઈ ગયા છે. હવે 15 દ્રવ્યની ઈચ્છા રાખનાર મનુષ્યોને ઈશાનેશ્વરીના મંદિરમાં 7 દિવસ રાત્રિ રોકાઈને ષોડશોપચાર પદ્ધતિથી મહાપૂજા કરવી. 7મી રાત્રિએ સાધકને દુર્ગંધ આવતી જણાશે. તે ઈશાનેશ્વરી દેવીનું આગમન સૂચવે છે. પછી ઈશાનેશ્વરી દેવી શ્યામ વસ્ત્રોમાં રુદ્ર સ્વરૂપમાં હાજર થાય છે. સાધકને વચન માંગવા કહે છે. તે દેવી પાસે દિવ્ય રસાયણ કુંભની માગણી કરવાની હોય છે. ત્યાર પછી ઈશાનેશ્વરી દેવી એક કુંભ સ્વરૂપમાં રસાયણનું તુંબડું આપે છે, જેમાં રહેલ રસાયણ શરીરને દરેક પ્રકારના રોગથી મુક્ત કરે છે. દિવ્ય સ્વરૂપ, વજ્ર સમાન દ્રઢ કાયા અને નવયૌવન આપે છે. એટલું જ નહીં, આ રસાયણ કોઈ પણ ધાતુને ગાળી તેમાં અલ્પ પ્રમાણમાં નાખવાથી તેનું સુવર્ણમાં પણ રૂપાંતર કરે છે. આ કુંભ મેળવ્યા બાદ બ્રહ્મભોજન, કન્યાભોજન યથાશક્તિ કરાવીને રસાયણનો ધર્મ મર્યાદા પ્રમાણે ઉપયોગ કરી શકાય છે. આબુ પર્વતની પૂર્વ દિશામાં એક સામાય નામક નદી વહે છે. ત્યાં આશ્રમપાદ નામક તીર્થ છે. તે તીર્થમાં આવેલી ગૌમુખી કુંડની માટી પંચગવ્ય સાથે મેળવી અગ્નિમાં ધમાવાથી એક દિવ્ય ધાતુ મળે છે. જે ધાતુનું આભૂષણ પહેરવાથી શરીર વજ્ર જેવું કઠોર બને છે. અસ્ત્ર-શસ્ત્રથી ઈજા થતી નથી, પાણી ડૂબાડી શકતું નથી, અગ્નિ બાળી શકતું નથી, તેમજ આવું દિવ્ય શરીર પ્રાપ્ત થાય છે. નંબર 17. આબુ પર્વત ઉપર મુહવણ નામે તીર્થ છે. ત્યાં મહેશ્વર નામક મહાદેવનું મંદિર છે. તેની પાછળના ભાગમાં એક પહોળી ગુફા છે. જે ગુફામાં આગળ 4.5 ધનુષ પ્રમાણ જવાથી એક નાનો કુંડ જણાશે. તેમાં પાણી હશે, જે શૈલોદક નામથી ઓળખાય છે. આ પાણી દુર્ગંધયુક્ત હોય છે. તે પાણીમાં અર્બુદાચલ મંત્રનું સ્મરણ કરી હાથ બોળવા. ખોબામાં પાણી ભરી ઓમ મહામહેશ્વરાય રુદ્રાય નીલાય નીલકંઠાય શિવાય નમઃ આ મંત્ર 27 વાર બોલી પીજો. આ પાણી પીવાથી કાયાકલ્પ થાય છે. વૃદ્ધ પણ તરુણ બની જાય છે. આંધળો આંખે જુએ છે તો દિવ્ય દ્રષ્ટિ પણ પ્રાપ્ત થાય છે. નંબર 18. આ જ સ્થળે મંદિરની બહાર મેદાનમાં વડનું એક ઝાડ છે. તેના 14 પાંદડા લેવા, તેને અળસીના 7 પાંદડા સાથે મેળવી તલના તેલમાં ઉકાળવા. પાંદડા નરમ થાય ત્યારે તાડનો ગોળ ભેરવી પાક જેવું બનાવી લેવું. તે પાક ખાવાથી યાદશક્તિ અદ્ભુત બને છે. એક જ વાર જોયેલું, સાંભળેલું, બોલેલું, વાંચેલું સહજ રીતે યાદ રહી જાય છે. તેમજ અનેક લિપિઓ ઉકેલવાની શક્તિ પણ પ્રાપ્ત થાય છે. નંબર 19. આબુ પર્વતની પૂર્વ દિશામાં એક નાની વાસાહત નાગઈહ નામથી વસે છે. આ લોકો સંસારી માણસોના સંપર્કમાં કદી નથી આવતા. તેઓના આયુષ્ય ઓછામાં ઓછા 300 થી 400 વર્ષના હોય છે. આ લોકોની વસ્તી 200 થી 250 માણસની છે. સાબુના સિદ્ધ લોકોઓ જ આ પ્રજાના સંપર્કમાં રહી શકે છે. આ પ્રજા આજના યુગની દ્રષ્ટિએ ખૂબ જ પછાત ગણાય, પરંતુ અનેક સિદ્ધ પદાર્થો, વનસ્પતિ, ખનિજ દ્રવ્યો, રસો અને સમૃદ્ધિમાં કલ્પના ન કરી શકાય તેટલા સમર્થ છે. નંબર 20. આબુ ઉપર શીતલી નામક નદી છે. તેના છીછરા પાણીમાં અંગૂઠા જેવડા રૂંછાવાળા પથ્થર નીકળે છે, જેને બહાર લાવી બારીક ભૂકો પંચગવ્ય એટલે ગાયનું મૂત્ર, છાણ, દૂધ, દહીં અને ઘીમાં ભેળવીને તીવ્રાગ્નિ આપવાથી ચંદ્ર સમાન તેજસ્વી ધાતુ મળે છે.
જે ધાતુનો સંસ્કાર કરવાથી તેને મોઢામાં મૂકતાની સાથે જ આકાશગમન કરી શકાય છે, અદૃશ્ય થઈ શકાય છે, 1000 જોજન સુધી ક્ષણવારમાં જઈ શકાય છે. નંબર 21. આબુ પર્વતની પશ્ચિમ દિશામાં કંકુરિકા નામક નદી ઉત્તર દિશામાં વહે છે. તે નદી તેમજ તેની આસપાસનો વિસ્તાર અદ્ભુત છે. ત્યાં જમનામા નામક તીર્થ છે, જે ધર્મતીર્થના નામે પણ ઓળખાય છે. તે તીર્થના કુંડમાં લાકડી આકારના પથ્થરો નીકળે છે, જેને હઠાગ્નિમાં ધમવાથી સુવર્ણ મળે છે. ત્યાંથી પૂર્વમાં શ્રી માતાના મંદિરો છે. તેની શિખરની સંધ્યા સમયની છાયામાં એક કુંડ છે, તેમાં ઉતરવું, મંદિર તરફ પીઠ રાખવી, કેડ સુધી ઉતરીને ઊભા રહી સામે દ્રષ્ટિ કરવાથી પર્વતની ભેખડમાં એક ગુફા જણાશે. તેનું ધ્યાન કરી લઈ તેમાં જવું. તે ગુફામાં 14 હાથ અંદર ગયા બાદ એક શિવલિંગ છે, જે ઈશ્વરલિંગના નામથી ઓળખાય છે. તેની પાસે એક રસકુંડ છે, તેમાંનો રસ દિવ્ય પ્રભાવશાળી રસ છે. તે રસને હાથ નહીં લગાડતા કડવી તુંબડી જે નવી હોય તેમાં ભરી લેવો. આ રસની એક જ તંબુડી મનુષ્યના જીવનને આલોક અને પરલોકમાં પાર ઉતરાવી દે છે. મનુષ્ય જીવનના દરેક ક્ષેત્રમાં આ રસ અદ્ભુત કાર્યદક્ષતા બતાવે છે. ગુરુ કૃપાથી તે મેળવી શકાય છે, અન્યથા નહીં. નંબર 22. આબુ ઉપર પશ્ચિમ દિશાની તળેટીમાં હસ્તશિલા નામે ગામ છે, જ્યાં ત્રંબાવતી નદી પૂર્વ દિશામાં વહે છે. સારકા તીર્થના આશ્રયે આ વસાહત આવેલી છે. આ નદીનું પાણી શુક્લ પક્ષમાં વધે છે અને કૃષ્ણ પક્ષમાં ઘટે છે. શુક્લ પક્ષની અષ્ટમીએ આ પાણી લેવું, પછી સારકા તીર્થ પાસે આવેલા પરવાળા જેવા વૃક્ષોનું પંચાંગ લઈ તે પાણીમાં ઉકાળીને તેનો ક્વાથ બનાવવો. આ ક્વાથનું વિધિપૂર્વક પૂજન કરી દેહ સિદ્ધિ તેમજ લોહ સિદ્ધિના કાર્ય માટે ઉપયોગમાં લેવો. ત્રંબાવતી નદીની માટીમાંથી વિપુલ પ્રમાણમાં તાંબુ નીકળે છે. હસ્તશિલા ગામની ઉત્તર દિશામાં સુંદરી ખંડા નામક બોરડી જેવા વૃક્ષો થાય છે, જે વૃક્ષના દૂધને કલાઈમાં ગરમ કરી તેમાં નાખવાથી ચાંદી બને છે. ત્યાં એક શિવાલય છે, તેની પાસે એક વિચિત્ર પ્રકારનું ઝાડ થાય છે. તેની 4 આંગળ છાલ લઈ ગાયના દૂધ સાથે ઘસીને પીવાથી એક મુહૂર્ત સુધી બેભાન થઈ જવાય છે. પછી વજ્ર જેવું શરીર મજબૂત અને દિવ્ય કીર્તિવાન થાય છે. ઇતિ અર્બુદાચલ કલ્પ પૂર્ણ. આ પ્રમાણે આ કલ્પની નકલ મુજબ આબુનો 28 દિવસનો સખત પરિશ્રમ કરીને અનુભવ મેળવ્યો કે લાયકાત મેળવ્યા વિના કંઈ જ નથી મળતું. આબુના પરિભ્રમણને આટોપી લેવાના નિર્ણય પછી આબુની તળેટી વિસ્તારમાં રહેતા આદિવાસીઓ સાથે એકવાર બેઠો હતો. તેઓ પોતાની ગેરી ભાષા સાથે મિશ્ર ભારવાડી ભાષામાં વાત કરતા, જેમાંની અમુક જ સમજી શકાતી. મારો હેતુ જંગલ માહીની વનસ્પતિઓ અને જડીબુટ્ટીઓ વિશે માહિતી મેળવવાનો હતો. એ 5-6 ભીલ લોકોમાં એક મેણરાજ ઉર્ફે મેણુ નામનો 30 વર્ષની ઉંમરનો પાતળો છતાં મજબૂત કસાયેલો ભીલ મને સંબોધીને બોલ્યો, આવતીકાલે રાત્રે પૂનમ છે. તમારી ઈચ્છા હોય તો અહીંથી ગુફા પાસે કુંડમાંથી દૂધની ધાર સીધી જ શિવજી ઉપર જાય છે. મેં મારી નજરે જોયું છે, તે તમને બતાવું. મેં ઘડીભર તેને તથા તેની વાતને ચકાસવા તેનું અવલોકન કર્યું. તેના ભાવમાં અને આંખોમાં તેણે કરેલી અનુભૂતિ જાણે તરી રહી હતી. મેં તેને તૈયારી કરવા જણાવ્યું. બીજા દિવસે બપોરે 2 વાગે અગથી ગુફા જવાનું નક્કી કરી હું પાછો ફર્યો. આશ્રમે આવી ભોજન વિધિથી પરવારી આવતીકાલના કાર્યક્રમને અમલમાં મૂકતા પહેલા તેની માહિતી એકઠી કરવા વશિષ્ઠ આશ્રમના મહંત સાથે થોડી ચર્ચા વિચારણા શરૂ કરી. મેણ રાજ્ય સૂચવેલ સ્થળ વિશેની માહિતી પૂછતા મહંતે જણાવ્યું કે આ લોકવાયકા જેવી વાત મેં પણ સાંભળી છે, જોયું નથી. અગથી ગુફા, શિવ મંદિર, કુંડ એ જગ્યા જરૂર છે. આથી વિશેષ માહિતી મારી પાસે નથી, તેમ તેઓએ જણાવ્યું. રાત્રે મોડે સુધી હું જાગતો રહ્યો. આવતીકાલના અનુભવ માટેના જુદા જુદા પાસાઓને વિચારી રહ્યો હતો. મોડેથી સૂઈ ગયા બાદ બીજા દિવસે સવારે દિનચર્યાથી પરવારી વહેલા જમી આદિવાસીઓના વિસ્તાર તરફ રવાના થયો. ત્યાં પહોંચ્યા બાદ મેણુએ પૂર્વ તૈયારીમાં તેની તીરકામઠી એક બલ્લમ, મકાઈના રોટલા, ચટણી, પાણીની બતક વગેરે બીજા પરચુરણ સાધનો લઈ જવા માટે તૈયાર કરી રાખેલા. અમે બંને આશરે 1 વાગે અગથી ગુફા જવા માટે રવાના થયા. આ ગુફા વશિષ્ઠ આશ્રમથી દક્ષિણ તરફ આશરે 3.5 કિલોમીટર દૂર હતી, તેમજ નીચાણવાળા વિસ્તારમાં પણ હતી. મેણુ રસ્તાથી સારી રીતે પરિચિત હતો. થોડે દૂર સુધી કેડી પર ચાલ્યા, પછી કેડી પૂરી થઈ ગઈ. હવે ફક્ત જંગલી માર્ગ જ પસાર કરવાનો હતો. જુદા જુદા વળાંકો, ઊંચાણ નીચાણ પસાર કરીને આશરે 4 વાગે અગથી ગુફા પાસે અમે પહોંચ્યા.
ત્યાંની ભૌગોલિક રચનાને લક્ષ્યમાં રાખીને જ શિવ મંદિર પુરાતન કાળમાં બનાવાયું હશે તેવો ખ્યાલ આવતો હતો. મંદિરની બહાર નાનકડો ચોક જે કુદરતી શિલારૂપે જ હતો તેના મધ્યથી મંદિર તરફ થોડી નજીક એક છિદ્ર આશરે 2 ઇંચ પહોળું જણાતું હતું. ત્યાંનું વાતાવરણ અને જગ્યા જોતા લાગતું હતું કે અહીં ચિકાસવાળી વસ્તુઓ ઢોળવામાં આવતી હશે. નાનકડું શિવ મંદિર આશરે 12 ફૂટ ઊંચું અને 5 ફૂટ લાંબુ તથા આશરે 4 ફૂટ પહોળું હતું. વચ્ચે સવા હાથનું વિશાળ કાળા પથ્થરનું શિવબાણ ખંડિત થયેલી જલાધારી સહિત દેખાતું હતું. કલાક સુધી દરેક ચીજનું અને વાતાવરણનું વૃક્ષ વનસ્પતિઓનું નિરીક્ષણ કર્યા બાદ મેં મેણુને કહ્યું, રાત્રે કેટલા વાગે દૂધની ધારા શરૂ થાય છે તે અંગે કંઈ ખ્યાલ છે? તેણે કહ્યું, ચંદ્ર માથા ઉપર આવે તે પહેલાં મેં જોઈ હતી. સમયનો ખ્યાલ નથી. આખી રાત અહીં જ પસાર કરવાની થશે એવું નક્કી થઈ ગયું. મંદિરથી જમણી બાજુએ એક સપાટ શિલા સીધી જેની આસપાસની બધી જમીન અને જગ્યા નીચાણમાં હતી અને ઉપરનો ભાગ પણ સૂઈ બેસી શકાય તેમ જણાતો હતો. એક મોટો પથ્થર મંદિરની સામે જ હતો, પરંતુ ખાસ ઊંચાઈ ન હોવાથી રાતવાસો તેના ઉપર કરવો હિતાવહ લાગ્યો નહીં. સંધ્યા થવાની તૈયારી થતાં જ હું અને વેણુ મંદિરની જમણી બાજુ આવેલી આશરે 8 ફૂટ ઊંચી શિલા ઉપર પાછળના ભાગેથી મહા મુસીબતે ચડી ગયા. મેણું ન હોત તો શિલા ઉપર ચડવું શક્ય ન બન્યું હોત. સંધ્યા પોતાના પાલવથી જંગલને ઢાંકી રહી હતી. રાત્રિનો અંધકાર સંધ્યાના તે પાલવમાં પોતાનો ઘેરો રંગ પૂરી સંધ્યાનું રાત્રિમાં રૂપાંતર કરવા માટે સફળ પ્રયત્ન કરી રહ્યો હતો. જંગલની સંધ્યા અલૌકિક, અદ્ભુત અને આહલાદક હોય છે. સંધ્યા સમયે સિદ્ધ લોકોઓ પોતાની ગુફામાં બેસીને ધૂણીમાંથી નીકળતી અગ્નિશાખાને જોઈ તેમાં આહુતિ આપી ચલમ ચેતાવીને મેઘનાદ સમી ગર્જના કરે છે. સંધ્યા કી બેલા અમરકોટ સિદ્ધો કા મેલા, સંધ્યા તારિણી સબ દુઃખ નિવારિણી, સિદ્ધો લેના ચિલમ દાતાર. એક તરફ વનરાજીમાં પાછા પડતા પક્ષીઓનો મધુર કલરવ, નિશાચર પ્રાણીઓનું ચોપદાર શિયાળ લાળ કરીને જાણે સમસ્ત નિશાચરોને રાત્રિની છડી પુકારતું હોય તેવું લાગે. આ બધો કોલાહલ ઘડી બે ઘડી જ રહે, પછી નીરવ શાંતિ છવાઈ જાય. મારા માટે અને મેણુ માટે આ અનુભવ અનેક વખતથી પરિચિત હતો. મેણુએ શિલા ઉપર નાનકડું તાપણું સળગાવ્યું. તેના પ્રકાશમાં મેણુએ પોટલી છોડીને મકાઈના રોટલા, ચટણી વગેરે કપડા ઉપર મૂક્યું. ભૂખ લાગી હોવાથી ખૂબ આનંદથી ચટણી રોટલાની મોજ લીધી. ક્ષુધાતૃપ્તિ બાદ મેં સિગારેટ સળગાવી. મેણુએ તેની બંડીમાંથી દમી એટલે કે ચૂંગી કાઢીને 2 ચપટી તમાકુ ભરી સળગાવી. હવે સમય જ પસાર કરવાનો હતો. ચંદ્ર ધીમી ગતિથી આકાશમાં ગતિમાન થઈ રહ્યો હતો. મેણુ સાથે ધીમે ધીમે વાત કરીને જુદા જુદા પ્રસંગોની તેમજ સ્થળોની હું ચર્ચા કરી રહ્યો હતો. સમય પસાર થવા લાગ્યો. મેં બગલ થેલામાંથી બાયનોક્યુલર બહાર કાઢી નિશ્ચિત જગ્યાનું શાર્પ ફોકસ મેળવીને સેટ કર્યું, જેથી તરત તેનો ઉપયોગ થઈ શકે. સમય પસાર થઈ રહ્યો હતો. ઘડિયાળમાં મેં સમય જોયો. 11:30 થયા હતા. 12 વાગે કંઈક જાણવા મળશે તેવા અનુમાનથી ધીરજ રાખીને મંદિર, શિલા અને સમગ્ર વાતાવરણનું સચેતપણે હું ધ્યાન રાખી રહ્યો હતો. મેણુ પણ કામઠી ચડાવીને તીરનું ભાથું પાસે મૂકી પાછળની દિશામાં વારંવાર નજર કરી જંગલી જાનવર અંગે તકેદારી રાખી રહ્યો હતો. એ સમયે પ્રચંડ શંખનાદ સંભળાયો. મારા શરીરના રોમ રોમ ઊભા થઈ ગયા. મેં સાશંક દ્રષ્ટિએ મેણુ સામે જોયું. તેની પણ દશા મારા જેવી જ હતી. એને અસંખ્ય આશંકાઓ આવવા લાગી. આ ભીલે કોઈ ષડયંત્રમાં તો નથી ફસાવ્યો ને, કે પછી મારી અહીંના સિદ્ધ મહાત્માઓને જાણ થઈ ગઈ હોય, જે એમના માટે અનિચ્છનીય હોય અને શંખનાદથી ચેતવણી અપાતી હોય તેવા પ્રકારના વિચારોથી મન વ્યાકુળ થઈ ગયું. હવે જે થાય તે સહન કર્યા વિના કોઈ છૂટકો ન હતો. મેં ગુરુ મહારાજનું સ્મરણ કરી ઈષ્ટદેવનું સ્મરણ કર્યું. શંખનાદ ચાલુ જ હતો કે મંદિરમાં ઝાલર, ઘંટા, નોબત, નગારા વગેરે વાગવા શરૂ થઈ ગયા. અદ્ભુતતાબદ્ધ રીતે વાગી રહ્યા હતા. એ સમયે શિવ મંદિરની સામેનો મોટો પથ્થર જાણે ખસી રહ્યો હતો. મેં બાયનોક્યુલર માંડીને ધ્યાનપૂર્વક નિરીક્ષણ કર્યું. ખુલજા સિમસિમ જેવો રોમાંચક પ્રસંગ ઊભો થતો હતો તેવું જણાયું. એ પથ્થર આશરે 3 ફૂટ ખસીને રોકાઈ ગયો. તેની પાછળથી અનુક્રમે એક પડછંદ કાયાવાળા મહાત્મા એક હાથમાં પૂજાનો થાળ અને બીજા હાથમાં ધૂપદાની લઈને બહાર નીકળ્યા. તેની પાછળ 2 મહાત્મા મશાલો લઈને બહાર આવ્યા. તેમની પાછળ 4 મહાત્માઓ એક ખુલ્લી પાલખી લઈને બહાર આવ્યા. એ પાલખીના મધ્યમાં એક અતિવૃદ્ધ હોય તેવા મહાત્મા બિરાજમાન હતા, જેમનું મુખ મંદિર તરફ હતું. પાલખીની પાછળ 2 મહાત્માઓ કમંડળ અને પૂજાના થાળ લઈને આવી રહ્યા હતા.
બધા જ મહાત્માઓ આડબંધ અને લંગોટીમાં હતા. એક સરખા બાંધા, એક જ સરખી ઊંચાઈ, ભવ્ય મુખમુદ્રા, છૂટી જતાઓમાં અદ્ભુત જણાતા હતા. બાયનોક્યુલરથી બિલકુલ સ્પષ્ટ બધું જ દેખાતું હતું. તેઓ આગળ વધ્યા એ જ સમયે મંદિરની બહારની શિલાના છિદ્રમાંથી શ્વેત દૂધની ધારા શરૂ થઈ, જે સીધી જ મંદિરના શિવબાણને અભિષેક કરાવી રહી હતી. મહાત્મા વૃંદ આગળ વધ્યું. ધૂપની અદ્ભુત સુગંધી વાતાવરણમાં અલૌકિક પવિત્રતા ભરી રહી હતી. સૌથી આગળ ચાલી રહેલા મહાત્માએ મંદિરમાં જઈને આરતી પૂજા કરી. ત્યારબાદ જે પાલખીમાં વયોવૃદ્ધ મહાત્મા બિરાજમાન હતા તે પાલખીને દૂધની ધારા પાસે જ શિલા પર મૂકવામાં આવી. બધા જ મહાત્મા પાલખીની સમક્ષ આવી પેલા વૃદ્ધ મહાત્માએ ફૂલ, સુગંધ, પુષ્પહાર, આરતી, પ્રદક્ષિણા વગેરે પ્રકારથી પૂજા અર્ચના કરી રહ્યા હતા. મશાલોના પ્રકાશમાં બધું સ્પષ્ટ દેખાતું હતું. પાલખીમાં ધ્યાનસ્થ થયેલા મહાત્માનું મેં નિરીક્ષણ કર્યું. તેઓ સમાધિમાં હતા, મૃત્યુ પામેલ હતા કે જીવિત હતા એવું કંઈ સમજી શકાતું ન હતું. તેઓની શ્વેત દાઢી મૂછ પણ જટાના રૂપમાં ફેરવાઈ ગયેલી હતી. ચહેરો તેજ પુંજ સરખો જણાતો હતો. શરીર એકદમ સુકાયેલું હાડપિંજર સરખું દેખાતું હતું. ભુજાઓની હાથની નસો સ્પષ્ટ દેખી શકાતી હતી. સમાધિ મુદ્રામાં પદ્માસનથી તેઓ બેઠા હતા. તેઓ શ્વાસોશ્વાસની ક્રિયા કરે છે કે કેમ તે પણ સમજાતું ન હતું. તેમનું દર્શન અદ્ભુત હતું. આ કાર્યક્રમ પોણો કલાક ચાલ્યા બાદ એક સાધુએ પેલી દૂધની ધારાને કમંડળમાં ઝીલીને કમંડળ ભરી લીધું. પછી આવ્યા હતા એ જ રીતે અનુક્રમે સામેની શિલા પાછળ ચાલ્યા ગયા અને શિલા ઓટોમેટિક શટરની જેમ એની મૂળ જગ્યા ઉપર ગોઠવાઈ ગઈ. શંખનાદ, ઝાલર, નોબત, નગારા બધા જ અવાજો શાંત થઈ ગયા. પરંતુ મારા મગજમાં જાણે તેઓ સંભળાઈ રહ્યા હતા. મેં મેણું તરફ જોઈને તે પૂછ્યું, મૂર્ખ શિરોમણી, તે આ બધું જોયું હતું તો પછી મને વાત શા માટે ના કરી? તેણે સોગંદપૂર્વક કહ્યું કે મેં ખરેખર આવું બધું જોયું જ નથી. આજે જ આ પ્રસંગ જોયો છે. મેં તો ફક્ત દૂધની ધારા જ જોયેલી હતી. આ પ્રસંગથી અનેક વિચારોની હારમાળા શરૂ થઈ ગઈ. શું રહસ્ય છે? શું ભેદ છે? તે અનેક વિચારો પછી પણ સમજી શકાયું નહીં. જે દ્રશ્ય નજરો નજર અનુભવ્યું હોય તેને ભ્રમણા પણ કઈ રીતે ગણવી? અને આ પ્રસંગ વાસ્તવિક છે કે તેનો ભેદ શું હોઈ શકે? આ પ્રશ્ન રહસ્યપૂર્ણ જ રહ્યો. સવાર સુધી આ પ્રસંગના વિચારો અને મેણુ સાથે આ પ્રસંગની ચર્ચા કરીને સમય પસાર કર્યો. ઉષાના તાજગી ભર્યા સુવર્ણ કિરણો શિલા પર પથરાઈ રહ્યા હતા. જાણે રાત્રિના અમારા અનુભવની પૃચ્છા કરી રહ્યા હતા. હું અને મેણુ નીચે ઉતર્યા. ધીમેથી મંદિર તરફ ગયા. મંદિરમાં કંઈક સુકાયેલું, કંઈક સુકાવાની તૈયારીમાં હોય તેવું દૂધ ચારે તરફ ફેલાયેલું હતું. દિવ્ય પુષ્પ પૂજા પથરાયેલી હતી. મેં પ્રેમથી શ્રદ્ધાપૂર્વક દર્શન કરી પૂજામાં હેનું એક ફૂલ માથે ચડાવ્યું અને યાદી માટે મારી પાસે રાખી લીધું. મનોમન શંકર ભગવાનનો આવા દર્શન માટે ખૂબ આભાર વ્યક્ત કર્યો. તે સમયે અનુભવેલી ધન્યતાને શબ્દમાં કેવી રીતે વર્ણવી શકું? આ જગ્યાએથી અમે પાછા ફર્યા. મેણુ મને આશ્રમમાં મૂકી ગયો. મેં મેણુને યથાશક્તિ રકમ આપી તેનો ખૂબ આભાર માન્યો. તે રાત્રિના અનુભવથી ખૂબ ખુશ જણાતો હતો. તે વધુ ખુશ થઈને ચાલ્યો ગયો. હું મારી 28 દિવસની યાત્રા પૂર્ણ કરી સુરેન્દ્રનગર પાછો ફર્યો. ઘેર આવી આ પ્રસંગની યાદી રાખવા સમય, તારીખ, તિથિની નોંધ લેતા એક મહત્વની વાત જણાઈ. તે પૂર્ણિમાની રાત્રિ, ગુરુ પૂર્ણિમાની રાત્રિ હતી. તેથી તેના સંદર્ભમાં મેં મારા સમાધાન માટે માની લીધું કે તે મહાત્મા લોકો ગુરુ પૂર્ણિમાની વિધિ કરવા માટે ત્યાં ઉપસ્થિત થયા હશે. વાચક મિત્રો, આજે પણ તે સ્થળ હયાત છે. દર પૂનમે દૂધની ધારા શિવલિંગને અભિષેક કરે છે. ઉપરોક્ત રજૂ કરેલ પ્રસંગ કદાચ ગુરુ પૂર્ણિમાએ જ થતો હશે એવું મારું અનુમાન છે. અલબત્ત દૂધની ધારા તો દર પૂનમે અવશ્ય જોવા જાણવા મળે છે. ઈચ્છા થાય તો અનુભવ કરશો. આવા પ્રકારના પ્રસંગો, દર્શન, અનુભૂતિ માટે કબીર સાહેબે કહ્યું છે કે હમને અપના ઘર જલાયા और लिया पलीता हाथ, तुम भी अपना घर जलाओ फिर चलो हमारे साथ. કબીર સાહેબનું કથન બ્રહ્મ દર્શનના ઘરને બાળવાનું નથી સૂચવતું. શરીર રૂપી ઘરમાં રહેલા અજ્ઞાત ભયને બાળવાનું સૂચન કરે છે. એ અજ્ઞાત ભય, દાખલા તરીકે અનુભૂતિ કરવામાં કંઈ અનિષ્ટ થશે તો, મારું અનિષ્ટ થયા પછી પત્ની બાળકોનું શું, કુટુંબ કારભારનું શું, આવા અનેક વિચારો મનોબળને નિર્મળ બનાવી નાખે છે. જેથી દશા એવી સર્જાય છે કે તરતા તો શીખવું છે પણ પાણીમાં કૂદકો નથી મારવો. જો તરતા શીખવાની ઈચ્છા હોય તો પાણીમાં છલાંગ તો મારવી જ પડશે. બસ એ છલાંગ મારવાની જ વાર છે.